સાયબર ક્રાઇમની દુનિયામાં રોજબરોજ નવી ટેકનિકો સામે આવી રહી છે. એમાંથી એક છે સ્ટેગ્નોગ્રાફી. આ એક એવો સાયલન્ટ સાયબર અટેક છે જે પહેલી નજરમાં તો સમજાતો જ નથી. સામાન્ય રીતે લોકો ફિશિંગ, માલવેર, વાયરસ જેવા હુમલા વિશે જાણે છે, પરંતુ સ્ટેગ્નોગ્રાફી એ ખૂબ જ સ્પષ્ટ પરંતુ ખતરનાક રીત છે, જેમાં મેસેજ કે વાયરસને ઇમેજ, ઓડિયો, વિડીયો કે પીડીએફ ફાઇલની અંદર છુપાવવામાં આવે છે. પહેલી નજરે જોતાં કોઈને અંદાજો આવી શકે એમ જ નથી, કારણ કે તમે સામાન્ય રીતે જે રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી અલગ અલગ ફાઇલ્સ જેમ કે ઇમેજ, ઓડિયો, વિડીયો કે પીડીએફ ડાઉનલોડ કરો છો તે જ રીતે ડાઉનલોડ કરો છો, પરંતુ તેમાં છુપાયેલો મલવેર એક્ટિવ થઈ જાય છે અથવા તો કોડ એક્ટિવ થઈ જાય છે અને તમારો ફોન કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે. શું છે આ બાબત, આવું જાણીએ. સ્ટેગ્નોગ્રાફી એક આપણે એમ કહી શકીએ કે એજ ઓલ્ડ ટેકનિક છે કે જેમાં એક જે ઇમેજ હોય કે પીડીએફ હોય કે કોઈ વિડીયો ફાઇલ હોય કે કોઈ ઓડિયો ફાઇલ હોય તેની અંદર એક મેસેજ જે છે તે છુપાવવામાં આવે છે. આ જ રીતના હવે જે ક્રિમિનલ્સ છે તેમને સ્ટેગ્નોગ્રાફીની ટેકનિક યુઝ કરીને જે કોડ્સ હોય છે વિચ આર નોન ટુ બી માલવેર, જે હાર્મફુલ કોડ્સ હોય છે તેઓ ઇમેજ ફાઇલ હોય કે પીડીએફ હોય તેવી બધી અલગ અલગ ફાઇલ્સની અંદર એ લોકોએ એને આપણે એમ કહી શકીએ કે એન્ક્રિપ્ટ કરી દીધા છે કે એડ ઓન કરી દીધા છે. જ્યારે બી તમે એ ફાઇલને ક્લિક કરો છો એટલે કે આ જે માલવેર છે તે એક્ટિવ થઈ જાય છે. આ જે માલવેર છે તે તમારા સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન જે તમારા ડિવાઇસની અંદર હોય છે તેને કોમ્પ્રોમાઇઝ કરી દે છે. ઇટ ઇન્ક્લુડ્સ યોર પાસવર્ડ છે, પછી તમારી અંદર જે બી ડેટા ફીડ હોય છે તે બધા ડેટાનો એક્સેસ રિમોટલી કોઈ થર્ડ વ્યક્તિને બહુ ઇઝીલી મળી જાય છે જેવી તમે આ ફાઇલને ક્લિક કરો છો. આ પ્રકારના હુમલામાં હાઈલી એજ્યુકેટેડ લોકોથી લઈને ટેકનોલોજીસ્ટ લોકો પણ સરળતાથી શિકાર બની જાય છે, કારણ કે સ્ટેગ્નોગ્રાફીનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે માહિતીને એવી રીતે છુપાવવી કે કોઈની નજરમાં પણ ન આવે. હાલના સમયમાં દેશ વિદેશની અનેક એજન્સીઓ આવા હુમલાને લઈને ચિંતિત છે. સાયબર ગુનેગારો સોશિયલ મીડિયા, ઈમેલ અથવા શેરિંગ પ્લેટફોર્મ્સ દ્વારા આ પ્રકારની ફાઇલો મોકલી શકે છે. એકવાર વપરાશકર્તા આવી ફાઇલ ડાઉનલોડ કે ઓપન કરી લીધી કે તરત જ મોબાઈલ, લેપટોપ કે નેટવર્ક સુધીનો એક્સેસ હેકર પાસે પહોંચી શકે એમ છે. વિશેષજ્ઞોના મતે સ્ટેગ્નોગ્રાફી સામે બચવા માટે સામાન્ય લોકોએ પણ જાગૃત રહેવું પડશે. અજાણી ફાઇલો ડાઉનલોડ કે ઓપન પણ ન કરવી. એન્ટીવાયરસ અને સિક્યોરિટી સોફ્ટવેર અપડેટ રાખવા પણ ખાસ જરૂરી છે. તમામ નાગરિકોએ આ પ્રકારના નવીન અને છુપાયેલા સાયબર હુમલાથી બચવા ટેકનોલોજી વિશે જાણકારી મેળવવી જરૂરી થઈ રહે છે અને સાવચેત રહેવું જરૂરી થઈ રહે છે. ઘણી બધી ફેરી તમારા ફોનની અંદર ધેર ઇઝ અ ફીચર વિચ ઇઝ નોટ ટુ બી ઓટો ડાઉનલોડ. તો આ જે ફીચર તમારા ફોનમાં હોય છે એટલે કે જ્યારે બી તમારા ફોનની અંદર કોઈ ફાઇલ, પીડીએફ, ઓડિયો, વિડીયો કોઈ બી વસ્તુ આવે છે તો એ તરત જ ડાઉનલોડ થઈ જાય છે. આ કેસમાં શું થાય છે કે તમે એમાં ક્લિક નથી કરતા, એ ક્લિક ઓટોમેટિકલી થઈ જાય છે. તો આવા કેસીસમાં જ્યારે બી આ કોઈ ફાઇલની અંદર આવા હાર્મફુલ માલવેર જે છે તે મૂકવામાં આવ્યા હોય તો એ પણ ઓટોમેટિકલી એક્ટિવ થઈ જાય છે. સો આ બધી વસ્તુની આપણે ખૂબ જ તકેદારી લેવી જોઈએ અને કોઈ બી અનનોન જગ્યાથી આવેલા કોઈ પણ મેસેજીસ હોય, ઇટ કુડ બી ઇન એની ફોર્મ, એને આપણે ઓપન નહીં કરવું જોઈએ. વેલ, આ સંદર્ભમાં ઘણા બધા અલગ અલગ કેસીસ થયા છે. જબલપુરમાં એક કેસ થયો છે, મહારાષ્ટ્રમાં એક કેસ થયો છે. જ્યારે બી તમે સ્ટેગ્નોગ્રાફીની આપણે વાત કરીએ તો કોઈક અનનોન માલવેર જે છે તે તમારા ગેજેટની અંદર આવતો હોય છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારા ફોનમાં તમે હંમેશા એક માલવેર માટે એન્ટી માલવેર જે સિસ્ટમ છે તેને બિલકુલથી રાખો, વિચ શુડ બી લાઇસન્સ વર્ઝન, ના કે કોઈ ફ્રી વસ્તુને તમે ડાઉનલોડ કરી દીધી. આ સિવાય તમે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન નોટ ઓનલી ઓન યોર વોટ્સએપ બટ તમારા હરેક સોશિયલ મીડિયા અકાઉન્ટમાં, તમારા મેલ્સમાં ઓલવેઝ ગો ફોર મિનિમમ 2 સ્ટેપ વેરિફિકેશન. આ બધાની સાથે કોઈ બી અનટ્રસ્ટેડ જગ્યાથી અગર તમારી પર કોઈ પણ ફાઇલ કે કઈ બી એવી વસ્તુ આવતી હોય છે ઇન્ક્લુડિંગ ઇમેજ, ઓડિયો, વિડીયો, એનીથિંગ, તો એને તમે બિલકુલ બી ઓપન નહીં કરો. ઇટ ઇઝ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ.